તો છોટાઉદેપુરમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે। નસવાડીના ખેદા ગામે કલેક્ટરની કાર ફસાઈ। ખરાબ રસ્તામાં કાર ફસાતા કલેક્ટરને હાલાકી ભોગવવી પડી। ફસાયેલી કારને ટ્રેક્ટરથી ટો કરવાની ફરજ પડી। કાર ઢાળ ચડી ન શકતા ખાડામાં ફસાઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો કલેક્ટરની કાર ખાડામાં ફસાઈને તેને ટ્રેક્ટર દ્વારા ટો કરવી પડી। છોટાઉદેપુરમાં વિકાસની આ વરવી વાસ્તવિકતા સામે આવી અને જેમાં હવે ખરાબ રોડ રસ્તાની હાલાકી છે તે ખુદ કલેક્ટરને જ ભોગવવી પડી। નસવાડીના ખેદા ગામે કલેક્ટરની કાર ફસાઈ હતી। ખરાબ રસ્તામાં કાર ફસાતા કલેક્ટરને હાલાકી ભોગવવાનો વખત આવ્યો। ફસાયેલી કારને ટ્રેક્ટરથી ટો કરવાની ફરજ પડી। કાર ઢાળ ચડી ન શકતા ખાડામાં ફસાઈ હતી। હાલ તો આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ કડવો અનુભવ હવે કલેક્ટરને પણ થયો। ખરાબ રસ્તાઓને લીધે જે હાલાકી છે તે કલેક્ટરને પડી હતી અને હવે નવો રસ્તો બનવો જોઈએ તેવું પણ થઈ રહ્યું છે। સંવાદદાતા મહેશ ફોન લાઈન પર જોડાયા છે। મહેશ, છોટાઉદેપુરમાં વિકાસની જે વરવી વાસ્તવિકતા છે તે સામે આવી। ખુદ હવે કલેક્ટરની કાર જ આ ખરાબ રસ્તામાં ફસાઈ હતી, શું મામલો? છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તારની અંદર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સરકારી કામ જે ચાલતું હતું પાણી પુરવઠા યોજનાનું તેને વિઝિટ મારવા માટે ત્યાં સ્થળ ઉપર જતા હતા। તે સમય દરમિયાન જે નસવાડીનું જે ખેંદા ગામ છે ત્યાં કલેક્ટરની જે ગાડી છે તે ઢાળ ઉપર નહોતી ચડી શકી। આ રસ્તો જે છે એ વર્ષો જૂનો બનાવેલો હોવાથી આ વિસ્તારની અંદર રસ્તો બિસ્માર થયો હતો। જે વરસાદી જે પાણી છે ચોમાસાનું એ પણ આ રસ્તા ઉપર સતત આવતું હોય છે, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને આ જે રસ્તો છે એને મરામત કરવા માટે સરકાર દ્વારા તેમને ઇજારો આપવા માટે એમની જે ટેન્ડરની જે પ્રક્રિયા હતી તે પણ પ્રોસેસ કરી હતી, પરંતુ કોઈ પણ ઇજારદારે આમાં ભાગ ન લેતા અત્યારે આ રસ્તાની જે કામગીરી છે એ અત્યારે સ્થગિત થઈ છે। આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને તેવો વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે અને જિલ્લા કલેક્ટર છે તે આ રસ્તા સત્વરે બને તે દિશામાં પણ અત્યારે પ્રયત્નશીલ છે। બિલકુલ મહેશ, જાણકારી બદલ આભાર।